દાદા ખુદ રોવે હે અંજની માતા ખોવાઈ ગયા અંજની માતા। જય શ્રી રામ મિત્રો, તો આજે ધવલભાઈ પહોંચી ગયા છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલ શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં। કથાનો હતો આજે 5મો દિવસ અને દાદાનો બર્થડે સેલિબ્રેટ થવાનો હતો, તો બધા જ રાજકોટવાસીઓ પહોંચી ગયા હતા દાદાના બર્થડે સેલિબ્રેશનમાં। બધા જ બેઠા હતા સોફા પર, પણ ભાઈને કઈ જગ્યા મળી નહીં, ભાઈને બેસવું પડ્યું નીચે। તો દાદાએ કીધું રોવાનું બંધ કર, મારે પણ બેસવું પડ્યું નીચે, ચાલ બે જણા સેલ્ફી ખેંચીએ। અને મારા હનુમાન પણ ચૈત્ર સુધી પૂનમ અને મંગળવાર હતો। તો પછી કાઉન્ટડાઉન ચાલુ કરીને દાદાનું બર્થડે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું। ને હા ફટાકડાનો શું રમઝટ બોલાવી હે બાપો। પછી મેં દાદા સાથે થોડાક ઠુમકા લગાવી લીધા। પછી ડાન્સ કરતા કરતા ભાઈ પહોંચી ગયા સ્ટેજ પાસે। પછી હળવકથી કોઈ જોવે ને એમ ભાઈ ચડી ગયા સ્ટેજ ઉપર, ને સ્ટેજ ઉપરથી જે સીન જોયો પછી મેં મારો રાગ લગાડી દીધો। ભારત કા બચ્ચા બચ્ચા। મારો રાગ સાંભળીને મેડમે કીધું समझ में आया कि आपका गाना कोई क्यों नहीं सुनता है। मेरे हिसाब से मुंबई नहीं आ सकता। પછી મેં દાદાને કીધું ચાલો ને થોડોક ડાન્સ કરીએ દાદા પર। દાદાએ કીધું ઘર ભેગું થાને ભાઈ, હું ગયો છું થાકી, નાચી લે મને ખંભે રાખી। પછી મેં દાદા સાથે થોડોક ડાન્સ કર્યો। તો દાદાને આવી ગયા અચાનક મમ્મીની યાદ, અને દાદા રોવા લાગ્યા અને હું મૂંઝાણો। તો મેં દાદાને કીધું અંજની માતા આટલામાં જ હશે, ચાલો આપણે ડાન્સ કરતા કરતા ગોતવા જઈએ। પછી હું હળવકથી પહોંચી ગયો સ્વામીજીના દર્શન કરવા। તો સ્વામીજી પાસે તો બધા ફોટો શૂટ ને વિડીયો શૂટ ને કરતા હતા, એટલે મને લાગ્યું લાવને 2-4 ફોટો વિડીયો હું પણ ઉતારી લઉં। તો મિત્રો તમે પણ મારી જેમ યુવા કથામાં આવ્યા હોય તો કોમેન્ટ કરીને જય શ્રી રામ લખી દેજો, ને જોઈએ કેટલાક રાજકોટવાસીઓ યુવા કથામાં આવ્યા હતા।